प्रणाम प्यारे मित्रों। आत्मा एटले शुं भाग 19 ની અંદર આપણે મૌન સાધનાની વાત કરી કે જે સાધક મિત્રોની અંદર પ્યાસ છે મૌન સાધના કરવાની, જેની અંદર જિજ્ઞાસા છે મૌન સાધના કરવાની, એના માટે સંત શ્રી મોટાએ જે આશ્રમની સ્થાપના કરી, હરિઓમ આશ્રમની, નડિયાદ અને સુરતની અંદર અદ્ભુત વ્યવસ્થા આપવામાં આવે છે આશ્રમની અંદર કે જે સાધક મિત્રોને આજના સમયમાં મૌન સાધના કરવી છે એની માટે સહજ અને સરળ રીતે મૌન સાધના કરી શકે એવી વ્યવસ્થા હરિઓમ આશ્રમની અંદર આપવામાં આવે છે। એની ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરી, એને સમજવાની કોશિશ કરી। આજે આપણે મૌન સાધનાની અંદર જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિને સમજવાની કોશિશ કરશું। કારણ કે બે ત્રણ મિત્રોની કોમેન્ટ છે, એ કોમેન્ટ બહુ જ મહત્વની છે કે કોમેન્ટના આધારે આપણે મૌન સાધનાની અંદર જે અનુભૂતિ થાય છે એને સમજશું। કે જે મિત્ર કોમેન્ટ કરી છે એમને હું વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો, મને સમજાશે તો જરૂર આપણે એનો જવાબ આપવાનો પ્રયાસ કરશું। એક મિત્રની કોમેન્ટ છે કે ગંગા સતી વાણીમાં કહે છે કે જાણવા જેવી આ તો અજાણ છે પાનબાઈ, અધૂરિયાને ન કહેવાય, એ વાત કઈ એ સમજાવો। એક બીજા મિત્રની કોમેન્ટ છે, બહુ સમય પહેલા કોમેન્ટ આવેલી છે કે નામ રૂપ અને ગુણથી પરની વાત કરો। એક ત્રીજા મિત્રની કોમેન્ટ છે કે 52 બારની જે વાત છે એ 52 કયા કયા અક્ષર છે એ સમજાવો। જે મિત્રએ કોમેન્ટ કરી છે બહુ જ મહત્વની કોમેન્ટ છે, બહુ જ તે રહસ્યવાળી કોમેન્ટ છે। આજે આપણે એને સહજ અને સરળ ભાષામાં સમજવાની કોશિશ કરશું, દરેક વ્યક્તિ સમજી શકે એવો પ્રયાસ કરશું। તો ધ્યાનથી અંત સુધી સાંભળજો, બહુ જ મહત્વની વાત છે। આપણી મૂળ વાત હતી કે આત્મા એટલે શું? આ આત્મા જ્યોતિ સ્વરૂપ છે, એના દર્શન કરવા હોય, એની અનુભૂતિ કરવી હોય તો કેવી રીતે થાય? એ માટે આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ। પણ અનેક મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે, એ કોમેન્ટ પણ આપણા માટે એક ઈશારાનું કામ કરે છે। બહુ જ મહત્વની કોમેન્ટો હોય છે કે જે મિત્રએ કોમેન્ટ કરી છે, જાણવા જેવી આ તો અજાણ છે પાનબાઈ, અધૂરિયાને ન કહેવાય, એ ગંગા સતી પાનબાઈને કહે છે। અને એ જે વાત છે એ એક વાણી છે અને એ વાણીની ત્રીજી કડી છે। એ જે વાણી છે, વીજળીના સમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે। જોત જોતામાં દિવસો વયા ગયા પાનબાઈ, 21,600 ને કાળ ખાશે। જાણવા જેવી આ તો અજાણ છે પાનબાઈ, અધૂરિયાને ન કહેવાય, આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનબાઈ, આટી મેલો તો સમજાય। એ જે વાણી છે એ 7 કડીની વાણી છે અને એ વાણીની ત્રીજી કડી છે જે મિત્રએ કોમેન્ટ કરી છે। એ મિત્રની કોમેન્ટને સમજવા માટે આપણે એ વાણીને સમજવી બહુ જ જરૂરી છે। તો આજે આપણે વીજળીના સમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે, એ વાણી ઉપર વિસ્તારથી ચર્ચા કરશું અને જે મિત્રએ કોમેન્ટ કરી છે એ કોમેન્ટને સમજવાનો પ્રયાસ કરશું। કે માં ગંગા સતી અદ્ભુત વ્યક્તિ થઈ ગયા અને એની આધ્યાત્મિક ગહેરાઈને પ્રાપ્ત કરી, પણ માં ગંગા સતી નિરક્ષર હતા, એ અનપઢ હતા, છતાં આ બ્રહ્માંડના જે સૂક્ષ્મ રહસ્ય છે એ સૂક્ષ્મ રહસ્યને જાણી એની અનુભૂતિ કરી અને આપણને જે વાણીના રૂપમાં પીરસી છે એ એક અદ્ભુત ઘટના ગણવામાં આવે છે। કે માં ગંગા સતીના પતિનું નામ કહળસી બાપુ હતું અને કહળસી બાપુ જ્યારે
સમાધિની તૈયારી કરે છે અને માં ગંગા સતીને કહેશે કે હવે હું સમાધિ લેવાની તૈયારી કરી રહ્યો છું, ત્યારે માં ગંગા સતી કહળશી બાપુને કહેશે કે હું પણ તમારી સાથે સમાધિ લઈશ. અને ત્યારે કહળશી બાપુ માં ગંગા સતીને કહેશે કે તમારે રોકાવાનું છે, કે તમે સમાધિસ્થ થઈ જશો, તમે સમાધિ લઈ લેશો તો પાનબાઈનું શું થશે? તમારે પાનબાઈને આ પરમ પદની પ્રાપ્તિ કરાવવાની છે અને ત્યાં સુધી તમારે આ ધરતી માથે રોકાણ કરવાનું છે. અને એ કહળશી બાપુની વાતને માન્ય રાખી, એના વચનને શિરોમાન્ય રાખી અને માં ગંગા સતી રોકાય છે. અને કહળશી બાપુ સમાધિસ્થ થયા પછી માં ગંગા સતી પાનબાઈને 52 દિવસની અંદર આ પરમ પદની પ્રાપ્તિ કરાવી દેશે. અને એ 52 દિવસની અંદર જે ગંગા સતી અને માં પાનબાઈ સાથેની જે સરસા છે, એ સરસા આજે આપણે વાણીના રૂપમાં માણી રહ્યા છીએ. તો એ જે વાણી છે એ વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે. એ જે પાનબાઈ ને માં ગંગા સતી વાત કરે છે, એ જે વાત કરી રહ્યા છે એ ચોમાસાની મોસમ હોય છે, વરસાદની મોસમ હોય છે. અને અષાઢ મહિનાની અંધારી રાતના દિવસે માં ગંગા સતી અને પાનબાઈ જે ચર્ચા કરી રહ્યા છે, અને એ ચર્ચાની અંદર જે બહાર વીજળી ચમકી રહી છે, અને એ વીજળીનો આધાર લઈ અને માં ગંગા સતી સ્વયંની ભીતરની અનુભૂતિની વાત કરે છે. એની માટે અનેક લોકોએ અનેક પ્રકારે ચર્ચા કરી છે. કે ઘણા બધા લોકો તો કહે છે કે શ્વાસ રૂપી જે વીજળી ચમકી રહી છે એની અંદર શબ્દ રૂપી મોતી પરોવવાના છે, એમ કહે છે ગંગા સતી. જે લોકોએ બાહરી જગતના આધાર પુરાવા લઈ અને અનેક પ્રકારે વાત કરી છે, પણ અહીંયા માં ગંગા સતી તો ભીતરની વાત કરે છે, અંતર જગતની વાત કરે છે, બાહરી જગતની વાત નથી. કે જે લોકો અંતરયાત્રા કરી રહ્યા છે, જે લોકોને નાની મોટી અંતરયાત્રાની અંદર અનુભૂતિ થઈ છે, જેને આ અસ્તિત્વના રહસ્યની અનુભૂતિ કરી છે, એ જ માં ગંગા સતીને સમજી શકે. બહુ જ મહત્વની વાત છે કે ગંગા સતી પાનબાઈને સતગુરુના મહિમાની જે વાત કરી રહ્યા છે, કે જે ગુરુ તત્વની વાત કરી રહ્યા છે, એ અદ્ભુત વાત છે. અને આપણે એ ગુરુ તત્વને પ્રાપ્ત કરવા માટે, સતગુરુને પ્રાપ્ત કરવા માટે આપણે બાહરી જગતની અંદર જે ભટકી રહ્યા છે, બાહરી જગતની અંદર સતગુરુની અનુભૂતિ થતી નથી, ગુરુ તત્વની અનુભૂતિ થતી નથી. ગુરુ તત્વની અનુભૂતિ કરવી હોય, સતગુરુને પ્રાપ્ત કરવા હોય, તો એ ભીતર જ યાત્રા કરવી પડે. ભીતર યાત્રા કર્યા પહેલા આપણે આ ગુરુ તત્વને જાણી શકતા નથી. અહીંયા માં ગંગા સતી જે વાત કરી રહ્યા છે એ બહુ જ અદ્ભુત વાત છે, બહુ જ રહસ્યવાળી વાત છે. કે જે અંતર જગતની અંદર જે અનુભૂતિ થાય છે, એ અનુભૂતિ અનેક પ્રકારે ન હોઈ શકે, કારણ કે એ સત્યની અનુભૂતિ છે, અને સત્ય છે એ એક છે. બાહરી જગતની અંદર જે આપણે અનુભૂતિ કરી રહ્યા છે 5 જ્ઞાન ઇન્દ્રિય દ્વારા, એ અનેક પ્રકારે અનુભૂતિ હોય છે, અને એ અનુભૂતિ દરેકની અલગ અલગ હોય છે. અહીંયા જે માં ગંગા સતી વાત કરી રહ્યા છે, સ્વયંના બોધની વાત કરી રહ્યા છે, જેને બોધ થયો છે. બાહરી જગતની જે ઘટના ઘટી રહી છે, એ ઘટનાનો આધાર પુરાવો લઈ અને જે સમજાવે છે. પણ આપણે એ બાહરી જગતની જે ઘટના છે એને પણ આપણે પૂર્ણ જાણતા નથી, અને અર્થનો અનર્થ કરી અને અનેક પ્રકારે આપણે વાત કરતા હોઈએ છીએ. કે વેદકાળના ઋષિથી લઈ અને આજ જે સંત મહાપુરુષોની પરંપરા છે, સંત ઓશો સુધી અનેક મહાપુરુષોએ એ વાતને ગુપ્ત રાખી છે. ગુરુ તત્વની જે વાત છે, સતગુરુની જે વાત છે, એ ગુપ્ત રાખવામાં આવે છે. આપણે એ વાતને સમજી શકતા નથી. અને અહીંયા માં ગંગા સતી પણ
એના મર્મને સમજાવવાની કોશિશ કરે છે પાનબાઈને કે વીજળીના સમકારે મોતીડા પરોવો. કઈ વીજળી અને કઈ મોતીડાની વાત કરે છે કે જ્યારે આપણે અનેક પ્રકારે વાત સાંભળી રહ્યા છીએ કે શ્વાસ ઉશ્વાસ રૂપી જે વીજળી થઈ રહી છે એની અંદર મોતી પરોવવાની વાત છે શબ્દ રૂપી. તો અહીંયા જે વાત છે એ સમયથી પરેની વાત છે, સમયથી પરની વાત છે કે જ્યારે શ્વાસ થંભી જાય છે, મન શૂન્ય થઈ જાય છે, ત્યારે જ તે મૌનનું અવતરણ થાય છે અને મૌનના અવતરણની અંદર જ તે આ અનમોલ ઘટના ઘટે છે કે જે મહાસત્તા છે, કે આ મહાસત્તાની જે અનુભૂતિ છે, આ ચેતનાની જે અનુભૂતિ છે એ મૌન અવસ્થાની અંદર ઘટે છે અને મૌન અવસ્થાનું અવતરણ ત્યારે જ થાય છે કે જ્યારે શ્વાસ અને મનનું વિસર્જન થાય. તો જ્યાં શ્વાસા અને મનનું વિસર્જન થાય છે ત્યાં આ શ્વાસો રૂપી વીજળી કેમ ગણાય? અને શબ્દથી પરની વાત છે કે જે શબ્દથી પરની વાત છે તો એ શબ્દ રૂપી મોતી કેમ ગણાય? જે મિત્રએ કોમેન્ટ કરી છે કે 52 અક્ષર કયા કયા, અને એની ઉપર પણ અનેક લોકો 52 તત્વને ગણાવે છે, કોઈ લોકો રાશિ નક્ષત્રોને ગણાવી અને 52ની ગણતરી પૂરી કરે છે. અનેક અનેક પ્રકારે એ 52ની ગણતરી કરી અને બતાવવામાં આવે છે કે આ 52 12ની વાત છે. એ માત્ર એક શબ્દમાં સમજાઈ જાય એવી વાત છે. એની માથે કોઈ લેક્ચર આપવાની જરૂર નથી. માત્ર એનો અર્થ એટલો થાય છે, ગંગા સતી પાનબાઈને પણ એક વાણીની અંદર સમજાવે છે કે તમને રમાડું 52ની 12. 52ની 12નો અર્થ થાય છે કે આપણે જે ભાષા બોલી રહ્યા છીએ એ 52 અક્ષરની ભાષા છે. કુલ મળી અને 52 અક્ષર છે અને 52 અક્ષરથી જેટલી ભાષા આ ધરતી માથે બોલી રહ્યા છે એ માત્ર ને માત્ર 52 અક્ષરનો ખેલ છે. અને એ 52 અક્ષરથી પરની જે વાત છે એટલે ભાષાથી પરની વાત કરી રહ્યા છે અહીંયા ગંગા સતી. 52ની 12નો અર્થ થાય છે ભાષાથી પર, એટલે મૌનની વાત કરી રહ્યા છે કે ત્યાં કોઈ જ ભાષા નથી. મૌન અવસ્થાને 52ની 12ની અવસ્થા ગણવામાં આવે છે. એ જે વાત છે એટલી બધી સહજ અને સરળ છે, એને આપણે તત્વોની ગણતરી કરી, કોઈ રાશિ અને નક્ષત્રોને ગણાવી અને આપણે 52 ગણાવી અને આપણી પોતાની જાતને આપણે મહાજ્ઞાની સમજતા હોઈએ છીએ. પણ એ જે કસરો છે એ કસરાથી પરની વાત અહીંયા માં ગંગા સતી કરી રહ્યા છે, ભાષાથી પરની વાત કરી રહ્યા છે. એ જે વાત છે એની જેખી વીજળીના સમકારાની વાત છે કે કઈ વીજળી અને કયું મોતી. એ વાત એટલી બધી ગુડ અને રહસ્યવાળી છે, એને આપણે સમજવાની કોશિશ નથી કરતા. એને સમજવી હોય તો આપણે સ્વયંને જ યાત્રા કરવી પડે, અને જ્યાં સુધી આપણે સ્વયં અંતર યાત્રા ન કરીએ ત્યાં સુધી એ વાત સમજાતી નથી. એ વાત શબ્દથી સમજાય એવી પણ નથી. કે જ્યારે માં ગંગા સતી પાનબાઈ સાથે જે સત્સંગ કરી રહ્યા છે એ ચોમાસાની ઋતુ હોય છે અને અષાઢ મહિનાની એ અંધારી રાત, મેઘલી રાતના દિવસે જે વીજળી ચમકે છે અને એ વીજળી ચમકતી વીજળીને જોઈ અને ગંગા સતી પાનબાઈને કહેશે કે વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે. કે બહારી જગતની અંદર જે વીજળી થઈ રહી છે એ વીજળીની અંદર લાખો ઓલ્ટ હોય છે, કે વીજળી છે એની તાસીર ગરમ છે, વીજળી છે એ અગ્નિ છે, એ દરેક વ્યક્તિ જાણે છે. પણ જ્યારે વીજળી થાય છે, વીજળી ચમકે છે ત્યારે પૂરી ધરતીને પ્રકાશમય બનાવી દેશે. 1000 સૂર્યની રોશનીથી પૂરી ધરતીને ઢાંકી દેશે અને પ્રકાશમય કરી દેશે. પૂરી ધરતી માથે જે વસ્તુ છે એને આપણે જોઈ શકીએ એક પલવારમાં પૂરી ધરતીને પ્રકાશમય કરી દે. એ જે પ્રકાશ છે એ પ્રકાશ એટલો બધો શીતળ, એટલો બધો સૌમ્ય હોય છે.
એની દરેક વ્યક્તિએ અનુભૂતિ કરી છે. કોઈ ભણતરની જરૂર નથી કે જે વીજળીનો પ્રકાશ છે એટલો બધો શીતળ અને સૌમ્ય છે, જે ચાંદની આપણે મજા લઈ રહ્યા છે, ચાંદની સૌમ્યતાની જે આપણે મજા માણીએ છીએ, એનાથી પણ શીતળ અને સૌમ્ય જે વીજળીના ચમકારાનો પ્રકાશ છે એટલો બધો શીતળ છે. અને એક પલની અંદર આ ધરતી માથે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. ગંગા સતી પાનબાઈને સમજાવે છે કે અંતર જગતની અંદર પણ વીજળી થાય છે, અને એ વીજળીનો જે પ્રકાશ છે એ પ્રકાશની અંદર આ આત્મારૂપી મોતીને જાણી લેવાનું છે. કે જ્યાં સુધી આપણે આત્મારૂપી મોતીને નહીં જાણીએ, આત્માને નહીં જાણીએ, આપણે એવું માનીએ છીએ કે દરેકની આત્મા અલગ અલગ છે, કે આપણે જે સ્થૂળ શરીર છે, આપણું આ સ્થૂળ શરીરની અંદર આજ વિજ્ઞાન બતાવે છે, સાયન્સ બતાવે છે કે 7 અબજથી વધુ પણ જીવ છે, જીવાણુ છે. અને આપણા શરીરની અંદર જે જીવાણુ છે તો 7 અબજથી વધુ તો આત્મા આપણા શરીરની અંદર થઈ. એને આપણે જે અલગ અલગ માનીએ છીએ દરેક આત્માને, એ આત્માને મોતીની ઉપમા આપે છે માં ગંગા સતી, અને એને જાણી લેવાની વાત કરે છે વીજળીના ચમકારામાં. કે એ જે વાત છે એ અંતર જગતની વાત છે, એટલી બધી સૂક્ષ્મ વાત છે કે એને આપણે જોઈ પણ શકતા નથી. અને એને કઈ રીતે સમજી શકીએ? કે જે વસ્તુ આપણી આંખેથી જોઈ શકીએ છીએ એ વસ્તુ તો આપણે સમજી શકીએ, પણ જે અદ્રશ્ય છે, જે નિરાકાર છે, એને સમજવું આપણી માટે મુશ્કેલ છે. કે જે આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડના રહસ્યને આપણે સમજવું હોય તો આપણે એટલું જ સમજી શકીએ કે સૂરજ, ચાંદ અને જે તારા છે એને આપણે જોઈ શકીએ છીએ, પૃથ્વીને જોઈ શકીએ છીએ. આપણે પૃથ્વી, ચાંદ, સૂર્ય અને જે સિતારા છે એને આપણે સમજી શકીએ છીએ, કારણ કે એને આપણે જોઈ શકીએ છીએ. કે જે સૂરજ છે, સૂરજની ઉર્જા છે એ આપણી આત્મા છે. ચંદ્રમા છે, જે ચંદ્ર છે એ ચંદ્રની જે ઉર્જા છે એ આપણું મન છે. અને આપણું જે સ્થૂળ શરીર છે, જે અણુ અને કોશિકાઓથી બનેલું છે, એ જે ઉત્તર ધ્રુવની ફરતે જે સિતારાઓ દેખાઈ રહ્યા છે, જે શાંત ગેલેક્સી આપણે જોઈ રહ્યા છીએ, એની ઉર્જા છે એ આપણું આ સ્થૂળ શરીર છે. અને આપણે આ ધરતી માથે જે જીવી રહ્યા છીએ અને આ ધરતીની વસ્તુની આપણે જે અનુભૂતિ કરી રહ્યા છીએ એને આપણે જોઈ શકીએ છીએ, જોઈએ છીએ અને માણીએ છીએ, એટલે આપણે સમજી શકીએ છીએ કે બાહરી જગતની અંદર એના 2 છેડા બતાવવામાં આવે છે. કે એક છે ઉત્તર ધ્રુવ અને એક છે દક્ષિણ ધ્રુવ. અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વચ્ચે જે પૃથ્વી ફરી રહી છે, એની ઉપર આપણે જે જીવન જીવી રહ્યા છીએ એને સમજી શકાય, પણ જે આપણે દ્રષ્ટિથી, આપણી આંખથી આપણે જોઈ શકતા નથી, એને કઈ રીતે સમજી શકીએ? તો અહીંયા ગંગા સતી જે વાત કરે છે એ આ સૂક્ષ્મ રહસ્યની વાત કરે છે. કે જે દક્ષિણ ધ્રુવ છે એની માથે ધડાકા થાય છે અને ઉત્તર ધ્રુવ છે એની માથે પ્રકાશ થાય છે. આજનું સાયન્સ પણ બતાવે છે અને આપણે પણ સમજી શકીએ છીએ. એ બાહરી જગતની વાત છે. કે આ બ્રહ્માંડની જે ઉત્પત્તિ થઈ એ ઓમની ઉત્પત્તિ ગણવામાં આવે છે, અને ઓમની અંદર 5 માત્રા ગણવામાં આવે છે. કે જે ઓમની પહેલી માત્રા છે અકાર છે, એ સૂર્ય છે. ઉકાર છે એ ચંદ્રમા છે, અને મકાર છે એ સિતારાઓ છે. અને ચોથી માત્રા છે નાદ, અને 5મી માત્રા છે બુંદ, પ્રકાશ. કે અકાર, ઉકાર, મકાર, પ્રકાશ અને નાદ, એ જે 5 માત્રા છે એ 5 માત્રાનું આ સર્જન છે.
કે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી 5 તત્વથી આ બ્રહ્માંડનું જે સર્જન થયું છે, એ 5 માત્રાની જે વાત છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 જ્ઞાન ઇન્દ્રિય છે કે જ્યારે આકાશની આગળ માત્ર શબ્દ જ છે અને વાયુની અંદર શબ્દ અને સ્પર્શ છે, અગ્નિની અંદર રૂપ, સ્પર્શ અને શબ્દ છે, જલની અંદર રસ, સ્પર્શ, રૂપ અને શબ્દ છે, અને ધરતી તત્વ પાસે ગંધ, સ્પર્શ, રૂપ, રસ અને શબ્દ છે. અને એની દ્વારા આ જે સૃષ્ટિનું સર્જન થયું છે, એ જે સૂક્ષ્મ રહસ્ય છે, એ સૂક્ષ્મ રહસ્યને આપણે જાણતા નથી તો એને અનુભવી કેવી રીતે શકીએ? એને અનુભવવા માટે જ્યારે આપણું મન છે એ શાંત થાય, મનનું વિસર્જન થાય, મન શૂન્ય થાય, તો જ આ બ્રહ્માંડના રહસ્યને આપણે સમજી શકીએ અને જાણી શકીએ. કે બહારી જગતની અંદર જે દક્ષિણ ધ્રુવ ઉપર ધડાકા થાય છે અને ઉત્તર ધ્રુવ માથે વીજળી થાય છે, એ જે બહારી જગતની ઘટના છે એ આપણા શરીરની અંદર ઘટી રહી છે, આપણા પિંડની અંદર ઘટી રહી છે, અને આપણા આ જે પિંડ છે એના પણ 2 છેડા છે કે જેને આપણે મૂળ કહીએ છીએ, મૂલાધાર કહીએ છીએ, એ દક્ષિણ ધ્રુવ છે, અને જેને 10મો દ્વાર કહીએ છીએ, સહસ્ત્ર દલ કહીએ છીએ, એ ઉત્તર ધ્રુવ છે. જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વચ્ચે જે સજાતી વિજાતીનું જે આકર્ષણ છે, જે સુમકઈ શક્તિ છે, એના કારણે શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે, એને સમજવાની વાત એટલા માટે કરી છે કે જ્યારે શ્વાસ ઉશ્વાસ એક થાય, શ્વાસ ઉશ્વાસ જ્યારે થંભી જાય ત્યારે જ તે મન છે એનું વિસર્જન થાય, મન શૂન્ય થાય, અને જ્યારે શ્વાસ થંભી જાય અને મન શૂન્ય થાય તો જ મૌનનું અવતરણ થાય, અને મૌનનું અવતરણ થાય તો જ આપણે આ સૂક્ષ્મ વસ્તુને અનુભવી શકીએ, તો જ આપણે આ બ્રહ્માંડની જે સૂક્ષ્મ શક્તિ છે એ સૂક્ષ્મ શક્તિની અનુભૂતિ કરી શકીએ. કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે, ખાસ કરીને જે ગાયત્રી ઉપાસક છે, એ ગાયત્રી મંત્રને 3 ભાગમાં ઉચ્ચારણ કરવામાં આવે તો પ્રાણ અપાન એક થાય છે, અને જે લોકો ગાયત્રી ઉપાસક છે, જે લોકોએ ગાયત્રી શૂન્ય ગાયત્રીની અનુભૂતિ કરી છે, એ લોકોએ પ્રાણ અપાનની અનુભૂતિ કરી છે, અને પ્રાણ અપાનની જેની અનુભૂતિ કરી છે કે જ્યારે અપાનની સાથે પ્રાણ અથડાય છે ત્યારે ધડાકો થાય છે, મૂલાધાર ચક્રની અંદર, મૂલાધારની અંદર ધડાકો થાય, અને 10મા દ્વારની અંદર પ્રકાશ થાય. કે ધડાકો અને પ્રકાશ એ એક સાથેની ઘટના છે, પણ પ્રકાશ છે એની ગતિ અનેક ગણી છે, અને અવાજની ગતિ લો છે, સ્લો છે, એના હિસાબે આપણને પ્રકાશની અનુભૂતિ પહેલા થાય છે અને અવાજની અનુભૂતિ પછી થાય છે. એ જે લોકો આધ્યાત્મિક યાત્રા કરે છે એ જ લોકો એ વાતને સમજી શકે, ગંગા સતીની વાતને. માં ગંગા સતી જે વાત કરે છે એ પ્રાણ અપાનને મિલનની વાત કરે છે, કે જ્યારે પ્રાણ અપાનનું મિલન થાય છે ત્યારે ધડાકો થાય છે, અને એ ધડાકાની અંદર જે પ્રકાશ થાય છે, જે વીજળી થાય છે, એ આજ્ઞા ચક્ર ઉપર એ પ્રકાશમય હજારો સૂર્યની જે રોશનીના પ્રકાશની અનુભૂતિ થાય છે, એની અંદર કોઈ વસ્તુ દેખાતી નથી, માત્ર ને માત્ર પ્રકાશમય બ્રહ્માંડની અનુભૂતિ થાય છે. જ્યારે આપણે બાહરી બ્રહ્માંડની અંદર વીજળી ચમકે છે અને ધરતી માથે જ્યારે પ્રકાશ પથરાય છે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. જ્યારે ભીતરની અંદર આપણા અંતર આકાશની અંદર વીજળી ચમકે છે ત્યારે માત્ર 1000 સૂર્યની રોશનીનો પ્રકાશ છે, અને એ જે પ્રકાશ છે એને મહાસત્તા ગણવામાં આવે છે. એની અંદર
પાનબાઈને ગંગા સતી કહેશે કે એ વીજળીના સમકારામાં જે આપણે આત્માને અલગ અલગ ગણીએ છીએ, આત્મા રૂપી મોતીને પોરવી અને આ મહાસત્તાની અંદર એકાકાર થવાની વાત કરે છે, આ પરમ સત્તાને પામવાની વાત કરી રહ્યા છે. એ વાતને આપણે સમજી શકતા નથી અને અનેક લોકો આ સુવાસાને વીજળી ગણી, શબ્દને મોતી ગણી અને ઢોંગ ધતિંગ જે કરી રહ્યા છે એને ખાસ આજે વર્તમાન યુગની અંદર મોટા શરીરે હરિઓમ આશ્રમની જે સ્થાપના કરી છે એની અંદર મૌન સાધના કરે તો જ એ ગંગા સતીની વાત સમજાય એવી છે કે જ્યારે મૌનનું અવતરણ થાય, મૌનની અનુભૂતિ થાય તો જ તે વીજળીના સમકારાને સમજી શકાય અને કયું મોતી છે એ મોતીની વાતને આપણે સમજી શકીએ. ગંગા સતી પાનબાઈને કહેશે વીજળીના સમકારે મોતીડા પોરવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે. કે જ્યારે આધ્યાત્મિક યાત્રા કરીએ છીએ અનેક લોકોએ અનુભૂતિ કરી છે પ્રકાશની આજ્ઞા ચક્ર માથે, ઉત્તર ધરુની માથે જે વીજળી ચમકી રહી છે, વીજળી થઈ રહી છે અને અનેક લોકોએ અનુભૂતિ કરી છે, પણ એ એક પલમાં એ અંધકારમાં ફેરવાઈ જાય છે. એક પલ માત્ર એ પ્રકાશની અનુભૂતિ થાય છે અને એની અંદર સજાગ રહી, જાગૃત રહી, એની અંદર એવી તીવ્રતા જોઈ ગંગા સતી પાનબાઈને કહેશે કે સજાગ રહી અને એની અંદર એ આત્મા રૂપી મોતીને પરોવી લેવાનું છે, આ મહાસત્તામાં પ્રવેશ કરવાની વાત કરી રહ્યા છે. અને નહીતર અચાનક અંધારું થશે. જે આપણી અંદર પ્રકાશ છે એ પ્રકાશનું અંધારામાં રૂપાંતરણ થાય છે ત્યારે ગહન અંધારાની આપણને અનુભૂતિ થાય છે અને એને મહામૃત્યુ ગણવામાં આવે છે. અહીંયા ગંગા સતી પાનબાઈને મહામૃત્યુની વાત કરે છે કે જે વીજળી ચમકી રહી છે તમારા અંતર આકાશની અંદર, એમાં આત્માને જાણી લેવાનો છે અને મહાસત્તાની અંદર પ્રવેશ કરવાની વાત જે કરે છે. કે જોત જોતામાં દિવસો વયા જશે પાનબાઈ, કે જોવામાં અને જોવામાં દિવસો વયા જશે, 21,600 ને કાળ ખાશે. એ જે વાત છે ગંગા સતી જે વાત કરી રહ્યા છે, ગંગા સતીની પહેલા 400 વર્ષ ગોરખ સતીએ પણ વાત કરી 21,600 સુવાસાને કાળ ખાય છે. કે આપણે જે 24 કલાકના જે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ કે 1 મિનિટની અંદર આપણે 15 શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ. 1 કલાકની અંદર 60 મિનિટ હોય છે અને 15 ગુણ્યા 60 900 શ્વાસા થાય છે 1 કલાકના, અને 24 કલાકના 24 ગુણ્યા 900 21,600 શ્વાસા થાય છે. કે એ તો આદિ અનાદિ કાળથી એની ગણના થઈ છે 21,600 શ્વાસાની. કે ગંગા સતી પહેલા ગોરખ સતીએ વાત કરી, અનેક મહાપુરુષોએ 21,600 સુવાસાની વાત કરી કે 21,600 સુવાસા 24 કલાકની અંદર કાળ ખાય છે. એ વાતને આપણે સમજવાની કોશિશ નથી કરતા. આપણે જે વીજળીના સમકારાને સમજીએ છીએ, આપણે જે 52 વાતને સમજીએ છીએ, એવી આ ત્રીજી વાત છે. જોત જોતામાં દિવસો વયા જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. એ જે ગંગા સતી પાનબાઈને સમજાવી રહ્યા છે કે 21,600 ને કાળ ખાશે, મતલબ કે જે આપણે સુવાસા ચાલી રહ્યા છે એ સુવાસા છે સમયની અંદર ચાલે છે. અહીંયા જે વાત માં ગંગા સતી કરી રહી છે એ સમયથી પરેની વાત કરે છે, સમયથી પરની વાત કરે છે. અને દરેક મહાપુરુષોએ સમયથી પર થવાની વાત કરી છે કે જ્યારે આપણા શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા થંભી જાય છે, શ્વાસ અને ઉચ્છ્વાસની વચ્ચેની જે ઘડી છે એ ઘડીમાં જ્યારે આપણે થંભી જાય છે ત્યારે મન આપણું છે એ નિર્વિચાર અવસ્થામાં આવી જાય છે, શૂન્ય થઈ જાય છે. અને જ્યારે મન શૂન્ય થાય છે ત્યારે આપણે સમયથી પર થઈ જાય છે. કે જે બોધની ઘટના છે, બોધની વાત છે, બુદ્ધત્વ પ્રાપ્તની જે વાત છે એ સમયથી પરેની વાત છે. જે પરમ પદની વાત છે, પરમ સત્યને પ્રાપ્ત કરવાની વાત છે,
અખંડ આનંદની પ્રાપ્તિની જે વાત છે એ સમયથી પરેની વાત છે, સમયથી પર થવાની વાત છે. કે 21,600 કાળ ખાશે કે આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ એ સમયની અંદર એ સુવાસા ચાલે છે અને એ સમય ખાય છે સુવાસાને. એનાથી પર થવાની વાત ગંગા સતી પાનબાઈને બતાવે છે કે આ તો જાણવા જેવી અજાણ છે પાનબાઈ, જાણવા જેવી આ તો અજાણ છે પાનબાઈ, અધૂરિયાને નો કહેવાય. અહીંયા જે અધૂરિયાની વાત કરે છે, આપણે અધૂરિયા એને માનીએ છીએ કે આપણે સતગુરુને પ્રાપ્ત કરી લીધા, આપણે ગુરુના શરણે પગી ગયા, આપણે ગુરુના નામની કંઠી ડોકમાં પહેરી, માળા પહેરી છે, આપણે ગુરુ પાસે શક્તિપાતની દીક્ષા લીધી છે, આપણે ગુરુ પાસેથી સંન્યાસ લીધો છે અને આપણે એવું માનીએ છીએ કે આપણે સુગ્રા છીએ, આપણે સતગુરુને પ્રાપ્ત કરી લીધા છે, આપણે પૂર્ણ થઈ ગયા છીએ, એવો આપણી અંદર એક ઘમંડ છે. અહીંયા ગંગા સતી એ અધૂરિયાની વાત નથી કરતા. આપણે જે અધૂરિયાને માનીએ છીએ એની વાત નથી. આપણે અધૂરિયા એને માનીએ છીએ કે જેને ગુરુ નથી, એને આપણે નુગરા ગણીએ છીએ અને અધૂરિયા માનીએ છીએ. અને આપણે પૂર્ણ માનીએ છીએ, આપણે સ્વયં એવું માનીએ કે આપણે પૂર્ણ છીએ, આપણે ગુરુને પ્રાપ્ત કરી લીધા. કોઈ ગુરુની નામની માળા પહેરી, કોઈ ગુરુના નામ ના જપ કરી રહ્યા છે, કોઈ ગુરુના સ્પર્શથી દીક્ષા લીધી છે, કોઈ સંન્યાસ લીધો છે અને આપણે પૂર્ણ થઈ અને ફરી રહ્યા છીએ, ઘમંડમાં ફરી રહ્યા છીએ અને આપણે આપણી જાતને પૂર્ણ માનીએ છીએ. અહીંયા ગંગા સતી એની વાત નથી કરતા, પૂર્ણની વાત નથી, અહીંયા લેવલની વાત છે કે આજે આ ધરતી ઉપર આફ્રિકાના જંગલની અંદર આદિવાસી લોકો જે રહે છે એ લોકો આજે ઘઉંને પથ્થરથી પીસી અને ખાઈ રહ્યા છે. કારણ કે આપણે તો એ ઘંટી જેને કહેવાય કે બે પથ્થરની વચ્ચે આપણે જે અનાજને પીસી અને દળતા, એ તો બહુ દૂરની વાત છે એ આદિવાસીઓ માટે. આજ એ લોકો પથ્થરની ઉપર અનાજ રાખી અને બીજા પથ્થરથી એ પીસી અને ખાઈ રહ્યા છે. કારણ કે આજની ટેકનોલોજી છે એનાથી બહુ દૂર છે. એનો અર્થ એવો નથી કે એ લોકો જાણતા નથી, એના લેવલની વાત છે કે ટેકનોલોજી ત્યાં સુધી પહોંચી નથી કે જ્યારે ટેકનોલોજી ત્યાં સુધી પહોંચશે ત્યારે એ લોકો પણ એનો ઉપયોગ કરી શકશે. આ વાત એવી છે કે અધૂરિયાને ન કહેવાય, મતલબ કે એ લેવલ જેનું નથી, આધ્યાત્મિક લેવલ એને વાત કરવાની ના પાડે છે. દરેક વ્યક્તિ એના અધિકારી છે, દરેક વ્યક્તિ આ બુદ્ધત્વ પ્રાપ્ત કરવાના અધિકારી છે. એમાં કોઈ પૂર્ણ નથી અને કોઈ અધૂરા પણ નથી. માત્ર ને માત્ર ત્યાં સુધી પહોંચ્યા નથી, એનું લેવલ ત્યાં સુધી આવ્યું નથી, એને અધૂરિયા ગણવામાં આવે છે. અને ગંગા સતી પાનબાઈને કહે છે કે જાણવા જેવી આ તો અજાણ છે પાનબાઈ, કે એ તો જાણવા જેવું છે પણ એ તો અજાણમાં જાય છે. એ અજાણમાં એટલા માટે જાય છે કે વેદકાળથી લઈ અને આજ સુધીના જે ઋષિ મુનિઓ, જે સંત પરંપરા મહાપુરુષોએ જે સ્વયં અનુભૂતિ કરી છે, અંતરયાત્રા જેની કરી છે અને આ બ્રહ્માંડને સૂક્ષ્મ રહસ્યની અનુભૂતિ કરી અને વાણી દ્વારા જે પીરસી છે, પણ આપણે બાહરી યાત્રા કરી રહ્યા છીએ એટલે આપણને એ વાત સમજાતી નથી. એ આપણે જાણવા છતાં આપણી પકડમાં નથી આવતી, એ અજાણમાં જાય છે. એ અધૂરિયાને ન કહેવાય, એ એનું લેવલ નથી એટલે એ પકડમાં આવતી નથી. દરેક મહાપુરુષોએ કે જેની અનુભૂતિ કરી છે અંતરયાત્રાની, કે જેની અનુભૂતિ કરી છે અંતર જગતની, અંતર આકાશની, એની દરેકે વાણીના રૂપમાં આપણને પીરસ્યું છે. પણ આપણું લેવલ નથી એટલે આપણને એ વાત સમજાતી નથી, એ જાણવા છતાં અજાણમાં જાય છે. અનેક વસ્તુ એવી છે કે આપણે એને જાણીએ છીએ પણ જ્યારે એનો બોધ થાય ત્યારે જ આપણને સમજાય. આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણું સ્થૂળ શરીર છે એની અંદર સ્નાયુની કોઈ તકલીફ હોય તો જ્યારે આપણે રાતે
આરામ કરીએ છીએ ત્યારે આપણને દર્દ થાય છે, કારણ કે ત્યારે આપણું મન શાંત થાય છે. જ્યારે આપણે શાંત થઈએ છીએ ત્યારે એ પીડા પ્રગટ થાય છે. એવું નથી, એ પીડા 24 કલાક પ્રગટ છે, પણ આપણું મન છે એ અશાંત છે, અને અશાંતિની અંદર એ સૂક્ષ્મ વસ્તુ છે એ પકડાતી નથી. કે જેમ આભની અંદર, આકાશની અંદર તારા ચમકી રહ્યા છે, એ સૂર્યપ્રકાશથી આપણને દેખાતા નથી. એ તારા છે એ ઉગતા પણ નથી અને આથમતા પણ નથી. એ જે ઘટના છે એવી ઘટના આપણા શરીર સાથે હર ઘડી ઘટી રહી છે, પણ એ વાત આપણને પકડાતી નથી. એ સૂક્ષ્મ છે એટલે આપણે એને પકડી શકતા નથી. કે જ્યારે આપણું મન શાંત થાય છે ત્યારે રાતે આ સ્થૂળ શરીરની અંદર જે દર્દ છે એ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. એ માત્ર મન શાંત થવાથી મહેસૂસ કરીએ છીએ. જ્યારે મનનું વિસર્જન થાય તો બ્રહ્માંડની સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વસ્તુ છે એને આપણે સમજી શકીએ. કે જ્યારે મન શૂન્ય થયા પહેલા અન્નનો સૂક્ષ્મ ભાગ છે એ આપણું મન છે, એ વાત આપણને સમજાશે નહીં. કે જે જલ છે એ જલનો સૂક્ષ્મ ભાગ છે, એ પ્રાણ છે, એ આપણને સમજાશે નહીં. કે જે અગ્નિ છે, અગ્નિનો સૂક્ષ્મ ભાગ છે, એ સૂક્ષ્મ ભાગથી આપણી વાણી પ્રગટ થાય છે અગ્નિ દ્વારા. એ વાત આપણને સમજાશે નહીં, કારણ કે આપણે બાહરી જગતની અંદર દોટી રહ્યા છીએ અને સતત ઘોરની અંદર, મનના ઘોરની અંદર આપણે જીવી રહ્યા છીએ. એટલે આપણને આ સૂક્ષ્મ ગતિની અનુભૂતિ થતી નથી. સૂક્ષ્મ ગતિની અનુભૂતિ કરવી હોય તો અંતર યાત્રા જ કરવી પડે, અભ્યાસ જ કરવો પડે. એ સિવાયનો કોઈ માર્ગ નથી. એટલી બધી સહજ અને સરળ વાત છે કે આપણે જાણીએ છીએ છતાંય અજાણ્યમાં જાય છે. અને આપણે એની આગળ શું, એની આગળ શું, એની દોડમાં છીએ અને સત્યને ચૂકી જાય છે. સત્ય એટલું બધું સહજ અને સરળ છે કે જ્યારે આપણું મન શાંત થાય તો જ આપણે એને પકડી શકીએ. બહુ જ મહત્વની વાત છે. ગંગા સતી પાનબાઈને કહેશે કે આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી મેલો તો સમજાય. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનબાઈ, આટી મેલો તો સમજાય. એ ચોથી કડી છે, એની ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરશું નેક્સ્ટ ટાઈમ. આજે આપણે જે મિત્રની કોમેન્ટ હતી કે જાણવા જેખી અજાણ છે પાનબાઈ, આ તો અધૂરિયાને ન કહેવાય. એ સમજવા માટે આપણે વિસ્તારથી ચર્ચા કરી. એક બીજા મિત્રની કોમેન્ટ છે કે નામ રૂપ અને ગુણથી પરની વાત કરો. એ પણ બહુ જ મહત્વની વાત છે કે નામ રૂપ અને ગુણ જે ત્રિકુટી છે, એ ત્રિકુટીનો જે મહિમા છે એ ત્રિકુટીને સમજવાની છે. અને એ ત્રણ ત્રિકુટી જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી એની પરની વાત આપણે સમજી શકતા નથી. નામ રૂપ અને ગુણ એ તો નાશવંત છે. કે દૂધ હોય છે, એ દૂધને મેળવવામાં આવે તો 12 કલાકે ફાટી અને દહીં બની જાય છે. કે જ્યારે દૂધમાંથી વિસ્ફોટ થાય અને દહીં બને છે ત્યારે દૂધનું નામ રૂપ અને જે ગુણ છે એ નાશ થઈ અને એનું બીજું સ્વરૂપ પ્રગટ થાય છે, દહીંનું નામ રૂપ અને ગુણ. એ દહીંને જ્યારે વલોવવામાં આવે તો એ દહીંની અંદરથી માખણ પ્રગટ થાય છે. અને એ માખણ પ્રગટ થતાની સાથે દહીંનું નામ રૂપ અને ગુણ છે એનો નાશ થઈ જાય છે. અને માખણના નામ રૂપ અને ગુણનો મહિમા જે છે એ પ્રગટ થાય છે. પણ જ્યારે એ માખણને ગરમ કરી અને તાવવામાં આવે અને એની અંદરથી ઘી પ્રગટ થાય છે, એ માખણનું રૂપાંતરણ ઘીની અંદર થાય છે, ત્યારે માખણના નામ રૂપ અને ગુણનો નાશ થઈ અને ઘીના નામ રૂપ અને ગુણનો મહિમા ગાવામાં આવે છે. અને એ ઘીને જ્યારે એક કોટનની જોત લઈ, એક વાટ લઈ અને સળગાવવામાં આવે તો એ પ્રકાશ આપે છે.
અને એ જે પ્રકાશ છે એ પ્રકાશની વાત છે, અને એ પ્રકાશની અનુભૂતિ કરવા માટે આ ત્રિકુટીનો જે મહિમા છે એ ત્રિકુટીને મહિમાને સમજવાની વાત છે. એને પણ આપણે નેક્સ્ટ ટાઈમ વિસ્તારથી એની ઉપર ચર્ચા કરશું કે જે સૂક્ષ્મ વસ્તુને સમજવી હોય કે આ અન્નના સૂક્ષ્મ ભાગ દ્વારા આપણું મન પ્રગટ થાય છે, આ જળના સૂક્ષ્મ ભાગથી પ્રાણ પ્રગટ થાય છે, અગ્નિના સૂક્ષ્મ ભાગથી વાણી પ્રગટ થાય છે. એને સમજવું હોય તો મૌન સાધના કરવી જરૂરી છે. અને જ્યાં સુધી આપણી અંદર મૌનનું અવતરણ ન થાય, જ્યાં સુધી આપણી અંદર મૌનની ઘટના ન ઘટે, ત્યાં સુધી આ બ્રહ્માંડનું જે રહસ્ય છે એ રહસ્યને આપણે સમજી શકતા નથી. અહીંયા જે ગંગા સતી પાનબાઈને વાત કરી રહ્યા છે એ અંતર આકાશની વાત કરી રહ્યા છે, એ અંતર યાત્રા કરી રહ્યા છે. અને પાનબાઈને એ 52 દિવસની અંદર એ પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. એટલી બધી ગુડ અને રહસ્યવાળી જે વાત છે એને આપણે સમજવાની કોશિશ કરી. મારી વાતમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, મારી વાત પણ કદાચ ખોટી પણ હોય, હું એવો દાવો નથી કરતો કે મારી વાત છે એ સનાતન સત્ય છે, પણ હું જે વાત કરવા જઈ રહ્યો છે એ જે લોકોએ મૌન સાધના કરી છે એ આ વાતને સહજ અને સરળ રીતે સમજી શકે. ગંગા સતીને સમજવા હોય, ગંગા સતીની વાણીને સમજવી હોય તો એની અનેક વાણી એવી છે ગૂઢ રહસ્યવાળી, અને એ વાણીને સમજવા માટે આપણે સ્વયંને યાત્રા કરવી પડે છે, સ્વયંને અનુભૂતિ કરવી પડે છે, ત્યારે જ એ વાત સમજાય છે. તો અહીંયા જે વાત હું કરી રહ્યો છું એ મારી અનુભૂતિ મુજબ હું વાત કરી રહ્યો છું. હું દાવો પણ નથી કરતો કે મારી વાત એ સનાતન સત્ય છે. મારી વાતમાં કોઈ ભૂલચૂક હોય તો એને સુધારી અને આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી અને આ બ્રહ્માંડના રહસ્યની જે વાત છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વાત છે એને સમજવી હોય તો એનો માત્ર ને માત્ર એક જ માર્ગ છે, અને એ છે આધ્યાત્મિક માર્ગ. સ્વયંની અનુભૂતિ બનાવી, અને સંયમની અનુભૂતિ છે એ સ્વતંત્ર છે. એ સંયમની અનુભૂતિને કોઈ બંધનમાં બાંધી શકતું નથી, અને એ બંધનથી મુક્ત થવાનો જે માર્ગ છે એ માર્ગ એ અનુભૂતિનો માર્ગ છે. અને અનુભૂતિ સિવાય, અનુભૂતિ કર્યા વગર આપણે બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી. તો અહીંયા જે આપણે વાત કરી છે એ વાતને તમે ધ્યાનથી સાંભળી. જે લોકો ધ્યાનથી સાંભળી રહ્યા છે એ ખરેખર જ્ઞાની મહાપુરુષો ગણવામાં આવે છે, કે બોલનાર કરતા સાંભળનાર જ્ઞાની હોય છે. એવા જ્ઞાની મહાપુરુષોને હું વંદન કરું છું. કે મારી કોઈ ભૂલચૂક હોય, મારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો કોમેન્ટ કરી બતાવજો. હું તમારી કોમેન્ટને ગુરુના રૂપમાં સ્વીકારી અને સમજવાની કોશિશ કરીશ. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.